વારે વારે તું રિહાય। તમારે પણ આવું બ્લેક સ્ક્રીન સ્ટેટસ બનાવવું છે પણ કેપકટમાં બ્લેક સ્ક્રીન સાથે ટેક્સ્ટ અને ઇફેક્ટ કેવી રીતે બનાવવા એ ખબર નથી, તો આજે હું તમને એકદમ સરળ રીતે આખું સ્ટેટસ બનાવતા શીખવાડીશ અને છેલ્લે જે ફાઇનલ રિઝલ્ટ આવશે તે પણ અત્યારે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। નમસ્તે મિત્રો, હું છું ચેતન અને સ્વાગત છે ટેકનિકલ ચેતનમાં। તો ચાલો સમય બગાડ્યા વગર સીધું કેપકટ ખોલીએ અને બ્લેક સ્ક્રીન સ્ટેટસ બનાવતા શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી VPN કનેક્ટ કરી લઈએ। તો સૌથી પહેલાં કનેક્ટ ઉપર ક્લિક કરીશું અને VPN કનેક્ટ કરી લીધા બાદ અહીંયાથી આપણે કેપકટ ઓપન કરીશું। કેપકટ ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે ન્યૂ વિડીયો લેવાનો છે અથવા આપણે ન્યૂ પ્રોજેક્ટ લેવાનો છે, બરાબર। તો ન્યૂ પ્રોજેક્ટ લઈ અને અહીંયાથી આપણે એક બ્લેક બેકગ્રાઉન્ડ લેવાનું છે। જો તમારી પાસે ના હોય તો આપણે લાઇબ્રેરીમાં પણ લઈ શકીએ છીએ। તો અહીંયાથી આપણે લાઇબ્રેરીમાં બ્લેક બેકગ્રાઉન્ડ છે તે લઈ લઈએ। ત્યારબાદ અહીંયાથી આપણે જેટલું પણ જે સ્ટેટસની લેન્થ રાખવી હોય તેટલી અહીંયાથી આપણે તેને ખેંચી લેવાની છે, બરાબર। તો અહીંયાથી આપણે તેને ખેંચી લઈએ છીએ બેકગ્રાઉન્ડને। તો આપણે 20 સેકન્ડ સુધી રાખી લઈએ, બરાબર। હાલ તો અહીંયાથી જેટલી પણ તમારે રાખવી હોય તેટલી રાખી શકો છો। ત્યારબાદ અહીંયાથી આપણે હવે સોંગ એડ કરવાનું છે। તો અહીંયાથી સોંગ એડ કરવા માટે અહીંયાથી સોંગ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી ડિવાઇસમાં આપણે સોંગ એડ કરી લઈએ, બરાબર। તો અહીંયાથી આપણે સર્ચ કરી લઈએ જે સોંગ છે આપણે તે તમે કોઈ પણ સોંગ ઉપર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર। તો આપણે જે પણ સોંગ છે તે અહીંયાથી એડ કરી લઈએ, વારે વારે તું રિહાય। ત્યારબાદ અહીંયાથી આપણે એડ કરી લીધા બાદ અહીંયાથી ફરી આપણે જેટલું પણ સોંગ હોય તેટલું તેને જે આપણું બેકગ્રાઉન્ડ એડ કર્યું છે બ્લેક બેકગ્રાઉન્ડ તેને ખેંચી લેવાનું છે। જેટલું પણ રાખવું હોય તેટલું રહ્યું હોય તો તમારે ખેંચી લેવાનું છે, બરાબર। તો અહીંયાથી આપણે સેટ કરી લઈએ છીએ બેકગ્રાઉન્ડને। ત્યારબાદ અહીંયાથી આપણે આવી જઈશું ફર્સ્ટમાં આવી ગયા બાદ અહીંયાથી આપણે હવે ટેક્સ્ટ લેવાનું છે, બરાબર। જે આપણી લેરિક્સ છે તે લેરિક્સ ટાઈપ કરવાની છે। તો અહીંયાથી પહેલાં લેરિક્સ સાંભળી લઈએ, ત્યારબાદ અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ। તો અહીંયાથી આપણે ગુજરાતીમાં ટાઈપ કરી લઈએ, બરાબર। તો અહીંયા ચેન્જ કરીશું લેંગ્વેજ અને અહીંયાથી વારે વારે તું રિહાય, બરાબર। તો અહીંયાથી અહીંયા ડિલીટ કરી લઈએ। ત્યારબાદ અહીંયાથી ફરીથી લખીશું, આપણે ટાઈપ કરીશું વારે વારે તું રિહાય। જે પણ આપણી લેરિક્સ છે મિત્રો તે અહીંયાથી લેરિક્સને ટાઈપ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી આપણે લેરિક્સ ટાઈપ કર્યા બાદ અહીંયાથી આપણે ફોન્ટ આપવાના છે, બરાબર। તો ફોન્ટ આપણે અહીંયાથી પહેલાંથી જ એડ કરેલા છે। જો તમે પણ એડ ના કર્યા હોય તો એડ કરી લેજો અને જો ડાઉનલોડ પણ ના કર્યા હોય તો આપણે વિડીયો પહેલાં મૂકેલો છે ટોપ 10 કોલોગ્રાફીનો, તે તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। જોઈ અને ડાઉનલોડ કરી લેજો, ત્યારબાદ અહીંયાથી એડ કરી શકો છો। તો અહીંયાથી આપણે ફોન્ટને પણ એડ કરી લીધો છે અને આપણી જેટલી પણ લેરિક્સ હોય આપણે જે વારે વારે તું રિહાય છે તેટલી જે આપણી લેરિક્સ છે તેટલા સુધી આપણે ટેમ્પલેટને રાખવું છે મિત્રો, બરાબર। જે લેરિક્સની ટેમ્પલેટ છે તેને, બરાબર। તો અહીંયાથી આપણે સેટ કરી લઈએ સૌથી પહેલાં તો અહીંયાથી આટલા સુધી આપણી લેરિક્સ છે તો અહીંયાથી આપણે કટ કરી લેવાની છે। તો અહીંયાથી કટ કરી અને ડુપ્લિકેટ કરી લઈએ। ડુપ્લિકેટ કર્યા બાદ અહીંયાથી આપણે જે બીજી લેરિક્સ ચાલુ થાય છે જે વારે વારે તું રિહાય મને આવું ના પોહાય, તો આપણે તે પણ ટાઈપ કરી લેવાની છે। તો અહીંયાથી તેને પણ ટાઈપ કરી લઈએ, બરાબર। અહીંથી આપણો જે વિડીયો છે તે થોડું સ્પીડમાં છે। જો આપણે સ્લોમાં બનાવવા જઈશું તો વિડીયોની લેન્થ બહુ થઈ જશે, બરાબર। તો અહીંયાથી આપણે વિડીયોમાં ખ્યાલ નહીં આવે, બરાબર। તો અહીંયાથી આપણે જે આગળની લેરિક્સ હતી તે ટાઈપ કરી લીધી છે અને અહીંયાથી ફોન્ટ પણ આપી લીધા છે। ત્યારબાદ અહીંયાથી આપણે જેટલી પણ લેરિક્સ છે તેટલી લેરિક્સ અહીંયાથી ટાઈપ કરી લેવાની છે અને આપણે અહીંયાથી જે એનિમેશન આપવાના છે જે એનિમેશન અહીંયાથી પાછળથી આપીશું। જો આપણે એનિમેશન આપતા જઈશું તો આપણો જે વિડીયો છે જે કેપકટમાં લેગ કરવામાં લાગે છે, જેથી આપણે હાલ એનિમેશન નહીં મૂકીએ, બરાબર। તો આપણે પહેલાં તો આપણી જે લેરિક્સ છે તે લેરિક્સ બધી ટાઈપ કરી લઈએ, ત્યારબાદ અહીંયાથી આપણી બધી લેરિક્સો અહીંયાથી ટાઈપ કરી લીધી છે। લેરિક્સો ટાઈપ કર્યા બાદ અહીંયાથી લેરિક્સ ઉપર આપણે એકવાર ફર્સ્ટ લેરિક્સ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે એનિમેશન ઉપર જઈશું। એનિમેશન ઉપર જઈ અને અહીંયાથી આપણે હવે એનિમેશન મૂકવાના છે જે લેરિક્સ ઉપર। તો અહીંયાથી ફર્સ્ટમાં જ તમને જોવા મળશે। તો અહીંયાથી ફર્સ્ટમાં આપણું જે લેરિક્સનું એનિમેશન છે તે આપણે બેસ્ટ લાગ્યું છે, તો અહીંયાથી આપણે તેને મૂકી લઈએ અને આપણી જે લેન્થ છે મિત્રો, જે આપણે એનિમેશન સ્પીડમાં લાવવું છે કે સ્લોમાં લાવવું છે તે આપણે અહીંયાથી સેટ કરી લઈએ, બરાબર। તો અહીંયાથી આપણે 8 સેકન્ડ ઉપર ક્લિક સેટ કરી લઈએ। ત્યારબાદ અહીંયાથી હવે આઉટનું પણ આપણે મૂકી લઈએ, બરાબર। તો આઉટનું તમે કોઈ પણ મૂકી શકો છો મિત્રો। આઉટનું મૂકવા માટે અહીંયાથી આપણે બેસ્ટ લાગ્યું છે તે મૂકી લીધું છે। ત્યારબાદ અહીંયાથી આપણે હવે બીજી લેરિક્સમાં પણ આપણે સેમ
એનિમેશન મૂકીશું અને આઉટરોમાં પણ સેમ એનિમેશન મૂકીશું. જો તમારે ચેન્જ મૂકવું હોય, બીજું પણ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. બરાબર, આપણે જે બેસ્ટ લાગે તે તમે મૂકી શકો છો. આવી જ રીતે આપણી બધી જે લેરિક્સો છે તે લેરિક્સોમાં આપણે એનિમેશન મૂકી લેવાના છે. બરાબર, તો આપણે એનિમેશન મૂકી લઈએ. અહીંયાથી આપણે જેટલી પણ લેરિક્સ છે તેટલી લેરિક્સમાં આપણે એનિમેશન મૂકી લઈએ. ત્યારબાદ અહીંયાથી આપણે અને હજી આપણું સ્ટેટસ છે તે સ્ટેટસ હજી કમ્પ્લીટ રેડી થયું નથી, તો વિડીયોને બેક ના કરતા મિત્રો. બરાબર, તો હવે અહીંયાથી આપણે એક ઇમોજી મૂકવાનો છે. તો ઇમોજી મૂકવા માટે અહીંયાથી એડ ઓવરલેમાં ક્લિક કરીશું અને એડ ઓવરલેમાં ક્લિક કરી અને અહીંયાથી તમારે જે પણ ઇમોજી મૂકવા હોય તે ઇમોજી મૂકી લેવાનો છે. બરાબર, તો અહીંયાથી મેં ડાઉનલોડ કર્યા હતા જે પીએનજી છે, આપણે જે ઇમોજીના પીએનજી તે મેં ડાઉનલોડ કર્યા હતા. ત્યારબાદ અહીંયાથી આપણે બેક જતા જ રહેશે. પહેલાંથી આપણી લિરિક્સની બેક રાખવાના છે. ત્યારબાદ અહીંયાથી વિડીયોની લેન્થ સુધી જ ખસેડી લેવાના છે અને આપણે જે એડજસ્ટમાં જઈ અને તેની જે ઓપિસિટી છે મિત્રો, તે બ્રાઇટનેસ છે તે બ્રાઇટનેસ અહીંયાથી થોડી કમ કરી લેવાની છે. બરાબર, તો આપણી જે લેરિક્સ છે તે લેરિક્સ આપણે બેસ્ટ અહીંયાથી તમને જોવા મળશે. બરાબર, તો અહીંયાથી આપણે થોડીક એને માઇનસ કરી લેવાની છે. જે બ્રાઇટનેસ છે તેને માઇનસ કરી લઈએ અને અહીંયાથી આપણું જે સ્ટેટસ છે તે સ્ટેટસ અહીંયાથી આપણે હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને અહીંયાથી તમે તેને એક્સપોર્ટ પણ કરી શકો છો. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે હવે કેપકટમાં કયો સ્ટેટસ ટ્યુટોરિયલ જોઈએ. આવી જ ગુજરાતી વિડીયો એડિટિંગ ટ્યુટોરિયલ માટે ટેકનિકલ ચેતનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા વિડીયોમાં.